નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ ટેમ્પલ બોર્ડની સને 1975 થી સ્કીમનો અમલ શરૂ કરાયો છે. 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ ટેમ્પલ બોર્ડના 4 વિભાગોમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ 7 સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરુ, ભક્ત પ્રિય પ્રિયાનંદજી, પાર્ષદ વલ્લભ ભગત ગુરુ નીલકંઠ ચરણદાસજી સુરત તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બિપિનચંદ્ર પટેલ, અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર કરાયા હતા. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.